બનાસકાંઠા જિલ્લાની કુલ 28 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ ફેલ જતા કોર્ટ દ્વારા કુલ 22 કેસમાં 47.50 લાખનો દંડ કરાયો। જુદી જુદી પેઢીઓના ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, ઘી, ખાદ્ય તેલ, માવો વગેરેના નમૂનાઓ લઈને ચકાસણી કરાઈ હતી। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ જિલ્લાની જુદી જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, ઘી, ખાદ્ય તેલ, માવો વગેરેના નમૂનાઓ લઈને ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલાવેલા હતા। ફૂડ લેબોરેટરી દ્વારા નમૂનાઓ ધારાધોરણ મુજબ ન હોવાનું જાહેર થયેલ છે। કેટલાક નમૂનાઓના લેબલ પર યોગ્ય લેબલિંગ ન હોવાનું પણ ધ્યાને આવ્યું હતું। ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા લેવામાં આવેલ નમૂનાઓને સંલગ્ન તમામ જવાબદારો સામે જિલ્લાના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રીની કોર્ટ સમક્ષ કેસ દાખલ કરાયા હતા। જે તમામ કેસો ચાલી જતાં કોર્ટ દ્વારા સંલગ્ન તમામ જવાબદારોને દંડનીય કાર્યવાહી હાથ ધરીને કોર્ટ દ્વારા અલગ અલગ 22 કેસોમાં ₹47.50,000 47.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। જેમાં વિમલ રિફાઇન્ડ કપાસિયા તેલ ધારા ધોરણ મુજબ ન હોવાથી 04 પેઢીઓને 9.50 લાખનો દંડ, એક મિન્ટ ફ્રેશ લિક્વિડ ફિલ્ડ ગમ 450 પેક નમૂનામાં ગમની માત્રા ઓછી હોવાથી 02 પેઢીઓને 3.50 લાખનો દંડ, વટુલા કાઉઝ ઘી નેટ કન્ટેન્ટ 200 મિલીલીટર પેક ઘી નમૂનામાં અસિટલેટેડ મોનો અનડાઇગ્લિસરાઇડ્સની હાજરી હોવાથી 03 પેઢીને 6.50 લાખનો દંડ, ટોન્ડ મિલ્ક લૂઝ નમૂનામાં મિલ્ક સોલિડ ફેટ SNF નિયત માત્રા કરતાં ઓછું હોવાથી 0.1 લાખનો દંડ, સનસોફ્ટી ટી સ્પેશિયલ પાસ્ચરાઇઝ્ડ હોમોજનાઇઝ્ડ ટોન્ડ મિલ્ક ફ્રમના અલગ અલગ પેકિંગમાં મિલ્ક ફેટ અને SNF ઓછા હોવાથી કુલ 8 પેઢીઓને 8 લાખનો દંડ, મગફળીનું તેલ ધારા ધોરણ મુજબ ન હોવાથી એક પેઢીને 3 લાખનો દંડ, મીઠો માવામાં સ્ટાર્ચની હાજરીના લીધે 3 લાખનો દંડ, ઘીમાં વનસ્પતિ તેલની હાજરીના લીધે 3 લાખ, ઘીમાં ફોરેન ફેટની હાજરી હોવાથી 02 પેઢીઓને 8 લાખનો દંડ જ્યારે યોગ્ય લેબલિંગ ન હોવાથી કુલ 06 પેઢીઓને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। KS ન્યૂઝ બનાસકાંઠા।